આગળ સમાચારો તરફ નજર કરીએ તો દિયોદર જિલ્લા પંચાયતના સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણે જિલ્લા પંચાયતની સાધારણ સભામાં પસાર કરાયેલા નવા ઉપકર અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે। જી હા, ખેડૂતોની જમીન NA કરાવવા ઉપર રૂપિયા 2.50નો ઉપકર નાખવાના તેમજ ગ્રામ પંચાયતોના અલગ અલગ વેરામાં જિલ્લા પંચાયત દ્વારા 10% લેખે વેરો ઉઘરાવવાના નિર્ણયનો કોંગ્રેસના 10 સભ્યોએ સખત વિરોધ નોંધાવ્યો હતો। જો કે ભાજપના 20 સભ્યોની બહુમતીના જોરે આ ઠરાવ પસાર કરી દેવાયો હોવાનો આક્ષેપ સિદ્ધરાજસિંહે કર્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત ચલાવવા માટે ખેડૂતોને આમ જનતા પર આ પ્રકારનો બોજ નાખવું અયોગ્ય છે। આ સાથે જ તેમણે વિભાજન થયેલા બનાસકાંઠા જિલ્લાની 50% ભાગીદારી હોવાના નાતે સરકાર સમક્ષ વિશેષ પેકેજ ફાળવવાની પણ માંગ કરી છે। અમુક ઠરાવ એ જિલ્લા પંચાયત દ્વારા લાવવામાં આવ્યા હતા। એ ઠરાવમાં એક ઠરાવ એવો હતો કે જેની અંદર જે જગ્યાઓ ખેડૂતો દ્વારા એને કરવામાં આવે છે એના ઉપર જે 50 પૈસા કર લેવામાં આવે છે એના ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા વિશેષ ઉપકર એ 2.50 પૈસા એટલે કે 2.5 રૂપિયા જેટલો ઉપકર એ જિલ્લા પંચાયત દ્વારા દાખલ કરવામાં આવે છે એવો ઠરાવ લાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના 10 સભ્યો છીએ અમે 10 સભ્યોએ આનો વિરોધ કર્યો અને એના વિરોધમાં મત આપ્યું, કારણ કે આ જે ઉપકર દાખલ કરવામાં આવે છે એની સીધી અસર એ ખેડૂતો ઉપર પડવાની હતી। બીજો એક ઠરાવ એવો લાવવામાં આવ્યો કે ગ્રામ પંચાયત જેટલી પણ ગ્રામ પંચાયત વાવથરા જિલ્લા પંચાયતના અંડરમાં આવે છે એ દરેક ગ્રામ પંચાયત એ કર ઉઘરાવતી હોય છે ગામની અંદર। એ કર ઉપર વધારાનો 10% ઉપકર એ જિલ્લા પંચાયત ઉઘરાવવામાં આવશે। એટલે પાણી વેરો, ઘર વેરો, મિલકત વેરો, જે પણ વેરા જે ગ્રામ પંચાયત ઉઘરાવે છે એમાં 10% વધારાનો વેરો એ જિલ્લા પંચાયત ઉપકર તરીકે દાખલ કરવામાં આવશે, જેના કારણે સીધું ખેડૂતોને આનું નુકસાન થવાનું છે। ખેડૂતો આમ જનતા પાસેથી જે પૈસા ઉઘરાઈ અને જિલ્લા પંચાયત ચલાવવા માટેની આ એક ઠરાવ હતો, જેનો પણ અમે વિરોધ કર્યો।